તો હાઇટ વધારવા શું કરવું જોઈએ? ખાસ કરીને ટીનેજરને પ્રશ્ન થતો હોય છે કે હું મારી હાઇટને ઇન્ક્રીઝ કરવા માટે એવું તો શું કરું કે જેથી મારી હાઇટને વધારી શકું? તો હું ડૉક્ટર નેહા જે પટેલ, એક આયુર્વેદ કન્સલ્ટન્ટ. તો આજે આપણે એક મેડિકલ વ્યૂથી જોઈશું કે હાઇટ વધારવા માટે સાયન્ટિફિક રીતે શું કરી શકાય. તો પહેલાં તો એ સમજવું પડશે કે હાઇટ જે વધે છે એ ક્યાં સુધી આપણે એક્ટિવિટી કરી શકીએ. તો મોસ્ટલી ફિમેલમાં જે પ્યુબર્ટી પિરિયડ આવે છે, એટલે કે જે મેન્સિસ ધર્મમાં બેસે છે, ત્યાં સુધી આપણે ફિમેલને હાઇટ ગ્રોઈંગ માટે વર્ક કરી શકીએ છીએ. એવી રીતે મેલનો જે એડોલેશન પિરિયડ ચાલતો હોય છે કે 18 થી 21 વર્ષ સુધીનો, તો એ પિરિયડમાં જો મેક્સિમમ તે હાઇટ પર વર્ક કરે તો એની વેલ્યુ એક સારી રીતે લઈ શકે છે. તો આજે આપણે સાયન્ટિફિક વેલ્યુથી જોઈશું કે કેવી રીતે હાઇટ પર વર્ક કરી શકાય. તો હાઇટ માટે જવાબદાર ફેક્ટર કયા કયા છે? તો સૌથી વધારે અગત્યનું એ છે કે હાઇટ પર જે વર્ક કરનાર હોર્મોન્સ છે તે ગ્રોથ હોર્મોન્સ છે. સેકન્ડ છે થાઇરોઇડ હોર્મોન્સ છે. ફોર્થ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ છે. અને એક છે ઇન્સ્યુલિન્સ ફેક્ટર રેઝિસ્ટન્સ, એટલે કે ઇન્સ્યુલિન્સ પણ તમારો ગ્રોથ હોર્મોન્સને ઇન્ક્રીઝ કરવામાં ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. હવે આ જે બધા હોર્મોન્સ છે એ કેવી રીતે વર્ક કરે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો ગ્રોથ હોર્મોન્સને તમે ઇન્ક્રીઝ કરવા માંગતા હોય તો એવું કેટલીક લાઇફસ્ટાઇલ આપણે લેવી પડે કે જેથી તમે એની વેલ્યુ સારી રીતે લઈ શકો. તો ફર્સ્ટ આપણે વાત કરીશું ડાયટ એકોર્ડિંગ, કે ડાયટ કેવો હોવો જોઈએ કે જેથી તમારે ગ્રોથ હોર્મોન્સને સારી રીતે ઇન્ક્રીઝ કરી શકો. તો તમારા ડાયટમાં મોસ્ટલી એમિનો એસિડ ફેક્ટર ખૂબ જ સારી રીતે હોવું જોઈએ. એમિનો એસિડ આપણે જોઈએ છીએ કે મોસ્ટલી પ્રોટીન ડાયટમાં મળે છે. અને પ્રોટીન કેટલું લેવું જોઈએ? તો હંમેશા તમારું જે વેટ છે, ધારો કે તમારું વેટ 50 કિલો છે, તો તમારે દિવસનું 50 ગ્રામ તમારામાં પ્રોટીન જવું એ ખૂબ જ જરૂરી છે. અને પ્રોટીનનો મેક્સિમમ સ્ત્રોત જોઈએ તો આપણે કઠોળનો ઉપયોગ કરીએ છીએ કે સોયાબીનનો ઉપયોગ કરીએ છીએ, તો કેટલાક પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે. પણ તમે એ જાણો છો કે મોસ્ટલી પ્રોટીન સૌથી વધારે એ મગફળીમાં છે. ખાસ કરીને તમે પીનટ્સનો ઉપયોગ સારી રીતે કરો તો તમને મેક્સિમમ લેવલ પ્રોટીન મળે એવું છે. બીજું માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ ખૂબ લેવા જોઈએ. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે શું? જેટલા નટ્સ છે, સીડ્સ છે, સનફ્લાવર નટ્સ છે, સિયા સીડ્સ છે, પમ્પિંગ સીડ્સ છે, એ બધા સીડ્સમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખૂબ જ સારા પ્રમાણમાં છે. એની સાથે સાથે નટ્સ, કે આપણે વોલનટ્સ જોઈએ છે, આલમંડ જોઈએ છે, કેશ્યુ નટ્સ જોઈએ છે, એ તમે દિવસના થોડી માત્રામાં ઉપયોગ કરો તો સારી રીતે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ તમે લઈ શકો છો. બીજું કે તમારે કેવું ફૂડ એવોઇડ કરવું જોઈએ? તો જેમાં હાઈ કાર્બ્સ છે અને હાઈ શુગર કેલરી છે. જો તમે વધારે કાર્બ્સ અને વધારે શુગર ઇન્ટેક કરશો તો તમારો ગ્રોથ હોર્મોન્સ ડાઉન જશે. તો હંમેશા વધારે પડતો કાર્બ્સ અને વધારે પડતું શુગર એવોઇડ કરવાનું છે. અને કાર્બ્સ અને શુગર શેમાં વધારે હોય છે? તો તમે સમજો છો કે જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, જેટલા કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધામાં શુગર અને કેલરી ખૂબ જ હાઈ હોય છે. કેલરી લેવાની છે પણ રાઈટ કેલરી લેવાની છે. બીજી વસ્તુ કે માર્કેટમાં જોઈએ છે કે કેટલાક માયોનીઝ, ચીઝ, જેમાં તમને કેલરીની રીતે મેન્ટેન કરીને બધી પ્રોસેસ પ્રોડક્ટ આપવામાં આવે છે, પણ પ્રોસેસ ફૂડ ખાસ કરીને એવોઇડ કરવાનું છે. જેટલું પ્રોસેસ રિફાઇન્ડ થયેલી વસ્તુ હશે એટલી જ એમાં ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન હશે. એટલે જેટલું રો મટીરિયલ લેવાય, વિધાઉટ પ્રોસેસ ફૂડ લેવાય, અને જેટલી લાઈવ વસ્તુ લેવાય, એટલું જ બેનિફિટ તમને હાઇટ વધારવામાં ખૂબ જ સારી રીતે રહેશે. બીજું એક ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવું જોઈએ, એટલે કે વારે વારે ખાવાની આદત હોય તો એ આદતને પણ એવોઇડ કરવી જોઈએ. ખાસ કરીને લેટ નાઇટ ખાવું. જ્યારે તમે સૂવા જઈ રહ્યા છો, સૂવાના 2 કલાક પહેલાં હાઈ કેલરીને શુગર ઇન્ટેક કરો છો, તે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બોડી થશે ને એના લીધે તમારો ગ્રોથ હોર્મોન્સ ડાઉન જશે. એટલે હંમેશા ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ રાખવું કે 12 થી 16 કલાક તમારે કંઈ જ ઇન્ટેક કરવાનું નથી. પછીના 8 કલાકમાં ખોરાક લેવાનો છે, પણ છતાં પણ રાત્રે સૂતાના 3 થી 4 કલાક પહેલાં તમારું ફૂડ કમ્પ્લીટ થવું જરૂરી છે. બીજું જેટલું ડાયટનો રોલ છે એટલો જ સ્લીપનો પણ તમારા ગ્રોથ હોર્મોન્સ પર ઇફેક્ટ છે.
એટલે તમારે જે રાતની નિંદ્રા છે એ કમ્પ્લીટલી 8 અવર્સલી ફૂલફિલ થવી એ ખૂબ જ જરૂરી છે. એ એક અલગ ફેક્ટર છે. આપણે જોઈએ છે કે રાત્રે સૂઈ જઈએ છીએ અને સવારે આપણી હાઇટ વધી જતી હોય છે, કે ઘણા કહેતા હોય છે કહેવત કે દિવસે ન વધે એટલું રાત્રે વધે છે બચ્ચું. તો એવું કેમ કહે છે? કારણ કે એનું બી એક સાયન્ટિફિક રીઝન છે. તમારી સ્પાઇન જે છે એ સ્પાઇન દિવસ દરમિયાન એના પર કમ્પ્રેશન થતું હોય છે, એટલે એનું પોસ્ચર ડાઉન જતું હોય છે. પણ જ્યારે રાત્રે તમે સૂઈ જાઓ છો ત્યારે સ્પાઇન રિલેક્સેશનના લીધે એ સારી રીતે ગ્રો કરી શકે છે. તો આ રીઝન છે કે રાતની સ્લીપ પ્રોપર હોવી જોઈએ. હવે સ્લીપ પ્રોપર ક્યારે રહે? જ્યારે તમે અર્લી ફૂડ ઇન્ટેક કરો, રાત્રે અનનેસેસરી મોબાઈલ કે એવી એક્ટિવિટીમાં ન રહો જેથી લેટ નાઇટ સુધી તમારે જાગવાનું થાય. બીજું, એક્ટિવિટીનો પણ ખૂબ જ સરસ રોલ છે હાઇટ વધારવા માટે, કે તમારી એક્ટિવિટી ઇન્ટેન્સિટીવાળી હોવી જોઈએ. જેમ કે રનિંગ છે, જમ્પિંગ છે, તમે કશે લટકો છો એ એક્ટિવિટી. બીજી વસ્તુ કે જે સૌથી વધારે આપણે જોઈએ છે કે હાઇટ કયા સ્પોર્ટ્સ પર્સનની વધારે હોય છે, કે જે બાસ્કેટબોલ પ્લેયર છે, પોતાની હાઈ ઇન્ટેન્સિટીથી બોલને થ્રો કરતો હોય છે અને એ એક્ટિવિટી દ્વારા એ સારી રીતે પોતાના ડેવલપમેન્ટ પિરિયડમાં પોતાની હાઇટને ઇન્ક્રીઝ કરી શકે છે. એટલે જેવી પણ આવી બધી એક્ટિવિટી છે, સ્પ્રિન્ટ મારવાની, એ બધી એક્ટિવિટી તમારે ગ્રોથ હોર્મોન્સને સારી રીતે ઇન્ક્રીઝ કરે છે અને સાથે સાથે ટેસ્ટોસ્ટેરોન પર બી સારી રીતે વર્ક કરે છે. તો આ બંને હોર્મોન્સનો સારી રીતે તમારે ઇન્ક્રીઝ કરી અને હાઇટની વેલ્યુ લેવી હોય તો આ એક્ટિવિટી તમારી લાઇફસ્ટાઇલમાં ઇન્ક્લુડ કરવી જોઈએ. થાઇરોઇડનું લેવલ અને સાથે સાથે આયોડિનનું પ્રમાણ, એટલે કે જે સોલ્ટ ઉપયોગ કરો છો તે આયોડાઇડ સોલ્ટ હોવું એ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આયુર્વેદમાં સ્પેશિયલ રેમેડી આપેલી છે કે અશ્વગંધા અને શતાવરી ચૂર્ણ એને સરખા ભાગે લઈ અને દૂધમાં નાખી અને સવાર સાંજ તેનું સેવન કરવામાં આવે તો તમે તમારો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સને સારી રીતે ઇન્ક્રીઝ કરી અને ગ્રોથ હોર્મોન્સ વધારી શકો છો. તો આવી માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર.